પ્રીવિયસ વિડીયોમાં આપણે સેક્શન એ કમ્પ્લીટ કર્યું હતું. આ વિડીયોમાં આપણે સેક્શન બી શરૂ કરીએ. સેક્શન બીમાં સૌથી પહેલો પ્રશ્ન, વિચ લાઇન સજેસ્ટ ધેટ ધ પોએટ સોંગ વિલ હેલ્પ ધ ચાઇલ્ડ ઇન ફુલફિલિંગ હિઝ ઓર હર વિશેસ. આના જવાબમાં તમારે ખાલી લખવાનું છે આ પહેલી લાઈન આખી, માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. આ પહેલી લાઈન લખવાની અને એના પછી લખવાનું કે ધીસ લાઇન સજેસ્ટ ધેટ ધ પોએટ સોંગ વિલ હેલ્પ ધ ચાઇલ્ડ ઇન ફુલફિલિંગ હિઝ ઓર હર વિશેસ. ઉપરની આખી લાઈન લખવાની અને પછી લખવાનું કે ધીસ લાઇન સજેસ્ટ ધેટ ધ પોએટ સોંગ વિલ હેલ્પ ધ ચાઇલ્ડ ઇન ફુલફિલિંગ હિઝ ઓર હર વિશેસ. આગળનું જોઈએ, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ પોએટ ઇઝ નો મોર. તો તમારે જવાબમાં લખવાનું છે વેન ધ પોએટ ઇઝ નો મોર ધ સોંગ વિલ સ્પીક ઇન ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ. રિપીટ કરી દઉં છું, વેન ધ પોએટ ઇઝ નો મોર ધ સોંગ વિલ સ્પીક ઇન ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ. ઓકે, ત્રીજો પ્રશ્ન જોઈએ, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ડિફિકલ્ટી. એના જવાબમાં આવશે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ડિફિકલ્ટી ધ સોંગ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ લાઇક અ ફેથફુલ સ્ટાર. આટલો ત્રીજાનો જવાબ આવશે. આગળ જોઈએ, આમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યા છે, બંને ખાલી જગ્યાના જવાબ બોલી જાઉં છું. પહેલા ખાલી જગ્યામાં આવશે ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ અને બીજી ખાલી જગ્યામાં આવશે હોમવર્ક. વોટ ડઝ ધ પોએટ્સ ડોટર બ્રેક ઇન ધ એંગર. તો જવાબમાં તમારે લખવાનું છે ધ પોએટ્સ ડોટર બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. આગળનો પ્રશ્ન છે વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ધ ટીપ ઓફ ધ પેન્સિલ. તો લખવાનું છે વર્ડ કેન્ડલ ઇઝ યુઝડ ફોર ધ ટીપ ઓફ ધ પેન્સિલ. વર્ડ કેન્ડલ ઇઝ યુઝ ફોર ટીપ ઓફ ધ પેન્સિલ. આગળનું જોઈએ, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. તો બાજુમાં મેં જવાબ આપી દીધેલો છે ધ સોંગ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર. આગળનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ મ્યુઝિક ઓફ ધ સોંગ કમ્પેર્ડ વિથ. તો જવાબમાં આવશે ધ મ્યુઝિક ઓફ ધ સોંગ ઇઝ કમ્પેર્ડ વિથ ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ફરીથી રિપીટ કરી દઉં, ધ મ્યુઝિક ઓફ ધ સોંગ ઇઝ કમ્પેર્ડ વિથ ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. હાઉ વિલ ધ સોંગ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ. તો જવાબમાં આવશે ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. આટલો જવાબ આવશે. એકવાર રિપીટ કરી દઉં, ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન છે હુ આર ટોકિંગ ઇન ધ પિક્ચર ઓફ ધ પોએટ્સ ડોટર. તો જવાબમાં આવશે હુની જગ્યાએ તમારે લખવાનું છે લાયન એન્ડ કાઉ આર ટોકિંગ ઇન ધ પિક્ચર ઓફ પોએટ્સ ડોટર. આગળનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ ઇન ધ પિક્ચર. તો જવાબમાં આવશે ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. આગળનો પ્રશ્ન છે ડઝ ધ પોએટ્સ ડોટર રિયાલિસ્ટિક પિક્ચર. એ સવાલમાં ભૂલ છે, વચ્ચે ડુ આવવું જોઈએ. ડઝ ધ પોએટ્સ ડોટર ડુ રિયાલિસ્ટિક પિક્ચર. તો જવાબમાં આવશે નો. નો ધ પોએટ્સ ડોટર ડુ નોટ ડુ રિયાલિસ્ટિક પિક્ચર્સ. એકવાર રિપીટ કરી દઉં છું, નો ધ પોએટ્સ ડોટર ડુ નોટ ડુ રિયાલિસ્ટિક પિક્ચર્સ. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ. બટરફ્લાય શું કરી રહ્યું છે. તો એના જવાબમાં નીચે આવશે, સૌથી નીચે જવાબ આપેલો છે ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. આગળનો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ સન, મતલબ કે સૂર્યનું વર્ણન કરો. તો જવાબ આપેલો છે સન ઇઝ વન આઈડ ઓન બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. આટલો જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે ધ બ્લુ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, ટ્રુ ઓર ફોલ્સ. તો જવાબ આવશે ફોલ્સ. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ એરપ્લેન. એરપ્લેન વિશે સ્ટ્રેન્જ શું છે. તો જવાબ અહીંયા ઉપર આપેલો છે ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. જવાબમાં પછી લખવાનું છે ધીસ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન. ફરીથી રિપીટ કરી દઉં છું, ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. ધીસ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન. બીજો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર. હવામાં શું ઉડી રહ્યું છે. ધ ફાયર ચેરિયોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર.
ત્રીજો પ્રશ્ન જોઈએ. ધ કાઉ ઇઝ શોન બોલ્ડ હિયર. તો જવાબમાં આવશે ટ્રુ. આગળના ફકરા ઉપરથી સવાલ જવાબ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.